हेलो अरे कौन छो અને તમે મારા ઠાકરને અંદર શું કરી રહ્યા છો? અરે એ સવાલ તો હું તમને પૂછું છું કે તમે અમને જોયા જાખ્યા વગર કેમ મારો છો? અરે તમે નિર્દોષ ચૂંટા પકડો છો શા માટે અને કરી રહ્યા છો? અરે આ અમારા બાપ દાદાનો ધંધો છે એટલે અમે સાપ તો પકડવાના જ તારાથી થાય એ કરી લેજા. અરે થઈ જાવ તો હોશિયાર હોશિયાર. અરે હજુ કહું છું કોણ છો તમે? સાચું સાચું કહી દો. અરે તું કોણ છે અમને સાચે સાચું બોલાવનારો? હજુ તમને આટલા મારે તોય તમે સાચું નથી કહેતા અને હજુ મારી સાચું સાચું કહી દો. અરે તારાથી થાય એ કરી લે ભાતીજી. અરે મોટા ભાઈ મારો અમને અરે હજુ કહું છું કે હજુ પણ સાચું કહી દો. અરે મેં એક વાર નહીં 10 વાર કીધું કે અમે કશું સાચું બોલવાના. આ અમારા બાપ દાદાનો ધંધો છે. તો તમે હજુ પણ નહીં માને એમ? અરે આવો મોટા ભાઈ મારી જોડે. હાથ બાંધો. અરે અમને જવા દો ભાતીજી, માર ના મારો, અમે તમને બધું જ સાથે સાચું જણાવીએ છીએ. અરે સાથે સાચું કહી દો. અહીંયા ગોગા મહારાજ નામનો સાપ છે, એને પકડવા માટે. ઓહો, અરે તમે કાસમ પઠાણે પકડ્યા છો તો આ ભાતીજીએ કહેતો કાસમ પઠાણને કે આમનો સંદેશો કેવો છે? હે આજે નવ સોના બોલો તારો માનું રે. Thank you.
ભત્રીજે મોકલાય છે તમારા કાસમ પઠાણને. અને જો હવે ફાગવેલની ધરમ ધરતી ઉપર દેખાયા તો મારી મારીને ચામડા ઉતારી નાખીશ.